મહત્વના સમાચાર રાજકોટ શહેરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજકોટ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, રાત્રિના ગાજવીજ સાથે ધીમી ધારે વરસાદ શરૂ થયો। લોધિકા, શાપર, વેરાવળ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, મેટોડા, રાજકોટ, કાલાવડ રોડ પર ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો। જો વધુ વરસાદ આમ જ પડતો રહેશે તો કપાસ સહિતના પાકને ખૂબ નુકસાન જઈ શકે છે અને એ જ ડર ખેડૂતોને સતાવી રહ્યો છે। લીલા દુકાળનો સામનો ખેડૂતોએ કર્યો છે। અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના પાક બરબાદ થઈ ગયા છે। જે કંઈ પણ રહ્યું છે એવું બચ્યું છે, જો આવી જ રીતે અનરાધાર વરસાદ સતત વરસતો રહ્યો તો એ પણ બરબાદ થઈ જશે તેવો ડર ખેડૂતોને સતાવી રહ્યો છે। હજી તો જે નુકસાન થયું છે તેનું વળતર આપવામાં આવે તેવી માંગ ખેડૂતો ઉગ્ર કરી રહ્યા છે। ત્યાં વળી પાછો વરસાદ વરસે છે અને ખેડૂતોના નુકસાનમાં વધારો કરી રહ્યો છે। લોધિકા, શાપર, વેરાવળ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, મેટોડા, રાજકોટ, કાલાવડ રોડ પર ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો। જો વધુ વરસાદ આમ જ પડતો રહેશે તો કપાસ સહિતના પાકને ખૂબ નુકસાન જઈ શકે છે અને એ જ ડર ખેડૂતોને સતાવી રહ્યો છે। લીલા દુકાળનો સામનો ખેડૂતોએ કર્યો છે। અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના પાક બરબાદ થઈ ગયા છે। જે કંઈ પણ રહ્યું છે એવું બચ્યું છે, જો આવી જ રીતે અનરાધાર વરસાદ સતત વરસતો રહ્યો તો એ પણ બરબાદ થઈ જશે તેવો ડર ખેડૂતોને સતાવી રહ્યો છે। હજી તો જે નુકસાન થયું છે તેનું વળતર આપવામાં આવે તેવી માંગ ખેડૂતો ઉગ્ર કરી રહ્યા છે। ત્યાં વળી પાછો વરસાદ વરસે છે અને ખેડૂતોના નુકસાનમાં વધારો કરી રહ્યો છે।